રે માં જણતો તું ભક્ત જણજે અને કા દાતા કા સૂર પણ નય તો જે જેવા જણી તારું મત રે ગુમાવીશ નું બાબા, આ સંતવાણીમાં જીવન જીવવાની જડીબુટી છે. આપણા કચ્છના સંત મેકણ દાદાની વાણી પણ અમર છે હો ભાઈ. મેકણ દાદાની વાણીની અનેરી કલ્પનાએ કચ્છી ભાષાની સાચી સેવા કરી છે. એમણે જે માણસાઈના દીવા પ્રગટાવ્યા એવા કાર્યો દુનિયામાં ભાગ્યે જ કોઈ સંત મહાત્માએ કર્યા હશે. જોગી બાબા, તમે રોજ જુદા જુદા સંત, પીર, ફકીર વિશે વાતો કરો છો, તો આજે મેકણ દાદાના જીવન કવન વિશે વાત કરો ને. જીનામની આલેખ જગાડનાર મેકણ દાદા તો કચ્છના કબીર કહેવાય છે. તેમની 2 લીટીની સાખી ગાગરમાં સાગર સમી શીખ આપે છે. જીઓ તાં ઝેરમ થયો, સક્કર થયો મુંજા સેં, મરી વેંધા મેકણ છે, રોંધા ભલે જા વેં. મેકણ દાદા માનવ સેવાના મસીહા હતા. માનવ સેવાને તેઓ પ્રભુ સેવા સમજતા. મેકણ દાદાનો જન્મ વિક્રમની 18મી સદીની પહેલી 25ના અંતમાં કચ્છના નાની ખોંભડી ગામે ભટ્ટી હરધોળજીને ત્યાં થયો હતો. માતા પાબાબાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું. એવી કચ્છની રે ધરતીમાં મેકરણ કાપડી રે, એવી કચ્છની રે ધરતીમાં મેકરણ કાપડી રે. કચ્છમાં કોંબડી રૂણું ગામ, ત્યાં તો જન્મ્યા સંત મહાન, એનું મેકાજી છે નામ, કરતા સેવાના રે કામ. એવી કચ્છની રે ધરતીમાં મેકણ કાપડી રે, મારી કચ્છની રે ધરતીમાં મેકણ કાપડી રે. દાદો બામાની કુખે તો જનામિયા રે, દાદો બામાની કુખે તો જનામિયા રે. પિતા હરધર દીનો લાલ, તો ગાયોનો ગોપાલ, લક્ષ્મણજીનો રે અવતાર, દાદો દિલનો છે દાતાર. એવી કચ્છની રે ધરતીનો મેકણ કાપડી રે, મારી કચ્છની રે ધરતીનો મેકણ કાપડી રે. મેકોજી 10-12 વર્ષના થયા ત્યારે ગાયો ચરાવવાનું કામ તેઓને સોંપવામાં આવ્યું. આ ઉંમરે તેમના જીવનમાં એક ચમત્કારિક પ્રસંગ બન્યો. તેમના પિતાએ પોતાના રહેણાંકની જગ્યા ઉથલાવવા કેટલાક મજૂરોને કામે લગાડી ખોદકામ શરૂ કરાવ્યું. હરધોળજી આતા, જમીન ભારે કઠણ છે, ખોદવામાં બાવળા થાકી જાય છે. ભાઈ, બાપ દાદાની જમીન છે, હવે નવું મકાન બનાવવું છે તો પાયાથી જ બનાવાય ને. આતા, આય નસીબવાળાયો, હેત્રી જમીન જાયદાદ માયતર છડીવ્યા, પુત્ર મેકોજી હજી ના આવ્યો. વખત થયે તો હણે અચતો. હરધોળજી આતા, અહીં જુઓ, જમીનમાં કુંડી જેવું છે ને અંદર કેટલીક વસ્તુઓ પડી છે. ઓહ, આ તો કોઈ સંત મહાત્માની વસ્તુઓ લાગે છે. લાવો, બહાર કાઢો ભાઈ, બહાર કાઢો. જા જા, મેકોજીના બાને તેડતો આવ.
હા પત્તર પાવડી તુમડી ખલકો ટોપી ચાકડી અને આ ચુંદડી જાણે આજે જ મૂકવામાં આવી હોય તેવી લાગે છે. ઈ તો કુદરત જો કરિશ્મો ચોવાય ઇનમે હકડો ડાગ નાય. બાપજી, તમારી આ જમીન પાવન છે. ક્રોધ થયો હીકરો આય. હા બધું આ જમીનમાંથી નીકળ્યું. હે ભગવાન, આ ચીજો કોઈ તીર્થવાસીની હોવી જોઈએ. કોઈ સાધુ સંન્યાસીને આપી દ્યો ને. ઈ હાચું. લાવો એને અહીં સાચવીને મૂકી દઈએ. હે મારા રામ, અમારા શરીરે જણજણાટી કેમ આવે છે? આ બધી વસ્તુઓ પરિચિત કેમ લાગે છે? જાણે કે મારી પોતાની હોય એમ લાગે છે. આ વસ્ત્રો, ખલકો, ટોપી, આ બધું તો હું જ પહેરતો. મારા રામજીએ મારા માટે જ મોકલી છે. જીનામ, જીનામ, જીનામ. મેકા જોગિયાદિકાય અને આજ કલકાનાય એ રામે રામાયણ યાદરી હો તે દી મેકણ હતા દડમાં. આજે મને જીવન મળ્યું હોય એવું લાગે છે. હું ત્યાગી હતો, વૈરાગી હતો, છું અને રહીશ. આ મને શું થાય છે? મારી બોલી પણ બદલી ગઈ. આ પ્રભુ કૃપા છે. હે આશાપુરામાં, હું તમારો બાળ તમારે શરણે આવું છું માં. માર્ગ બતાવજો. જીનામ, જીનામ, જીનામ. કિતે વ્યો મુજો પુત્ર. તમે રડો નહીં. મેકોજી જરૂર પાછો આવી જશે. અરે પણ મને પૂછ્યા વિના મારો દીકરો ક્યાંય જાય જ નહીં. મેં સગળ માટે માણસ મોકલ્યા છે. તમે ધીરજ ધરો. ગાયું પાછી આવી ગઈ પણ એને સંભાળનાર ગેપ થઈ ગયો. રામ રામ હરધોળજી આતા. રામ રામ. શું ખબર છે? સગળ મળ્યા છે કે આશાપુરા માતાજીના મહાન ધામ મડગામ તરફ મેકોજી પહોંચી ગયા છે. હે, શું કીધું? હે મારા રામ, તમને શત શત વંદન. મારા દીકરાના શુભ સમાચાર તમે મોકલ્યા. ચાલો ચાલો માતાજીના મઢે પહોંચીએ. હા, હા. તૈયારી કરો. હા, ચાલો. હે માં આશાપુરા, હે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી માં પરમેશ્વરી, તમારો બાળ ભક્ત તમને યાદ કરતો તમારે શરણે પહોંચ્યો છે. ખબર નહીં કેમ પણ આ બધી વસ્તુઓ મને મારી પોતીકી હોય એવું લાગે છે. માર્ગ બતાવો માં આશાપુરા, માર્ગ બતાવો માં. દીકરા મેકણ, તારા મનની મૂંઝવણ હું જાણું છું. નિરાશ ન થઈશ. આ તારા જ વસ્ત્રો છે. એની સાથે તારો પૂર્વ જન્મનો નાતો છે. આ વસ્ત્રો તારા અંગે શોભે એ માટે ઈશ્વરે જ તેનું જતન કર્યું છે. હે ભગવતી, આપના દર્શનથી હું ધન્ય થયો માં. મારા મનમાં પ્રશ્નોની વણઝાર છે. એ કેમ કરતા શમશે માં? બેટા, આ વસ્ત્રો અંગીકાર કરી મારું સ્મરણ કરજે. દરેક પ્રશ્નોનો હલ મળશે. મારા ભક્ત કાપડી ગાંગા રાજાનો શિષ્ય બની જગતના કલ્યાણાર્થે જીવન હોમી દેજે. ઈશ્વરે તારું સર્જન જ સંત થવા કર્યું છે. લે આ ત્રિશૂળ અને ચુંદડી, જે પ્રત્યેક પળે તારું જતન કરશે. જય હો માં, આપનો જય હો. ઈશ્વરને આધીન રહી ગરીબ ગુરબાઓની સેવા ચાકરીમાં જન્મારો વીતે એવા આશીષ આપો માં. તથાસ્તુ. ગુરુદેવ, મારું મસ્તક આપના ચરણોમાં છે. લાજ રાખો. બેટા મેકોજી, આવી હઠ શા સારું? એ મારી નિયતિ છે.
આપ જ્ઞાની છો, સર્વસ્વ જાણો છો. દીક્ષા માટેની મારી યાચનાનો સ્વીકાર કરો મહારાજ. બેટા, તારા માતા પિતાની પરવાનગી વગર દીક્ષા આપવી સંભવ નથી. જા, ઘેરથી રજા લઈ આવ. ગુરુજી, મારો નિશ્ચય વજ્રલેપ છે. કોઈની સમજાવટ મને વિચલિત નહીં કરી શકે. માં આશાપુરાની મંજૂરી મેળવી છે મેં. બેટા, તારા મોઢામાંથી જે વાણી સ્ફુરે છે તે તારી ઉંમર જોતા વિસ્મય ઉપજાવે તેવી છે. દીકરા, દીકરા મેકોજી, તારી માને મેલી કેમ જતો રહ્યો બેટા? મેકોજી, મેકોજી બેટા, અમારાથી શું ભૂલ થઈ કે આમ અમને તડપતા મેલીને નીકળી ગયો? હરદોળજી, પાંબાબા, તમે પુણ્યશાળી આત્મા છો કે તમારે ઘેર પ્રભુ સ્વરૂપ બાળક મેકોજી અવતર્યા. કાપડી ગાંગા રાજા, આપના આશીર્વાદ છે કે મેકોજી હેમ ખેમ પાછો મળ્યો. ચાલ બેટા, ઘેર ચાલ ને તારા મનની વાત કર હા બેટા. બેટા. જીનામ જીનામ સાયર લહેરું થોડ્યું ને ઘટ મેં ઘણેર્યું. હીકડ્યું પૂગ્યું ના તળ મથે તો બૈયું પડ્યું. વાહ વાહ મેકોજી વાહ, કેવી સુંદર વાણી. એ કહે છે, મારા મનની વાતો સમુદ્રની લહેરો જેટલી અનંત છે. પ્રથમ લહેર કિનારે પહોંચે છે ત્યાં તો બીજી લહેર ઉપડી હોય છે. બોલ બેટા, હજુ બોલ. જીનામ જીનામ ગુજારત જીવ ગાલ્યું, વધી વળ થયું. ચડે માળું ના પૂછ્યું, મન જ્યું મન મેં રહ્યું. અંતરની ઊંડી વાતો વધીને વળ થઈ ગઈ. કોઈ શાણા માણસે મને પૂછી નહીં અને મનની મનમાં જ રહી ગઈ. જીવો બેટા, ઘણું જીવો. આ વાણી ઈશ્વર વાણી છે. મેકોજી બેટા, આવું બોલતા તું ક્યાંથી શીખ્યો? હા બેટા, આ તને શું થઈ ગયું? હરદોળજી, પાંબાબા, મેકણને સમજાવવા કોઈ યુક્તિ પ્રયુક્તિ નહીં ચાલે. દીક્ષા લેવાનો એનો નિર્ણય અચળ છે. આ બાળક પોતાની સાથે આપણને પણ અમર કરી દેશે. કેમ બેટા? જીનામ જીનામ ભલે ગુરુજી, આપના સાનિધ્યમાં મેકોજી દીક્ષા લે એથી ઉત્તમ બીજું શું હોઈ શકે? બા, રાજી ખુશીથી રજા આપો. ઈશ્વર આજ્ઞાને માન આપો. ભલે બેટા, રામ રાખે એમ રહીએ. બોલો જીનામ જીનામ દાદે ગુરુ રે ગંગોજી સંત ધારિયા રે. દાદે ગુરુ રે ગંગોજી સંત ધારિયા રે. ચૂડ ચુંદડી લીધા આંગણ્યા પે આશાપુરા માત. દર્શન થયા છે માં ઈંગળાજ રાખી, માએ એની લાજ એવી. કચ્છની રે ધરતીનો મેકણ કાપડી રે. મારી કચ્છની રે ધરતીનો મેકણ કાપડી રે. આમ માતૃશ્રી અને પિતાજીની આજ્ઞા મળી જતા મળ જાગીરના મહંત ગાંગા રાજાએ મેકાજીને દીક્ષા આપી. કચ્છમાં ચાલતી લોકોક્તિ અનુસાર ભગવાન રામચંદ્રજી રાવણને મારી લક્ષ્મણજી સાથે હિંગળાજની જાત્રાએ જતા હતા. ત્યારે સ્વયં ભગવાને પ્રણાલી અનુસાર ત્યાગીનો વેશ પહેર્યો હતો. હિંગળાજથી પરત આવતા રામચંદ્ર ભગવાને પોતાનો વેશ જશરાજ કાપડીને સુપરત કરીને કાપડી વંશની સ્થાપના કરી. લક્ષ્મણજીએ પોતાના વસ્ત્રો, ખલકો, ટોપી જમીનમાં ભંડારી દીધા. હરધોળજીના ઘરની જમીનમાંથી નીકળેલી વસ્તુઓ એ જ હતી. આથી જ દાદા મેકણને લક્ષ્મણ જતીનો અવતાર માનવામાં આવે છે. બાબા, તો પછી મેકણ દાદા કાવડિયા કેમ કહેવાયા? દીક્ષા ગ્રહણ કરી મેકણજી રાત દિવસમાં આશાપુરાની સેવા ભક્તિ કરતા, પણ એમનું મન વિહરતા પંખી સમૂહ. અલખની આરાધ સારું એક દિવસે નીકળી પડ્યા અને પહોંચ્યા ગરવા ગિરનારની ગોદમાં. પરમ યોગીઓ અને તપસ્વીઓના જ્યાં બેસણા છે
એ યોગેશ્વરોના ધામમાં વિશેષ આત્મશક્તિ પ્રાપ્ત કરવાની ધૂનમાં ધૂણી ધખાવી મેકણજી ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. કહે છે, ગિરનારની 12 વર્ષ સુધી મેકણજીએ પરકમ્મા કીધી. 12 વર્ષ કંદમૂળ જમીને ઝરણાના પાણી પીધા. ત્યારબાદ તેમને ગુરુ દત્તાત્રેયે દર્શન દીધા. હે વત્સ, આંખો ઉઘાડ. જય હો ગુરુ દત્તાત્રેય, આપનો જય હો. હે વત્સ, કોણ છો તું? આટલો તેજસ્વી ક્યાંથી? તું યોગી છો? તારો પૂર્વ અવતાર કયો? दाता मेरे दत्तात्रेय, मैं को मंगणहार. जी नाम, जी नाम. मैं संगाथी राम का औरन का कुल नाय. खट दर्शन में फरंता दर्शन મળ્યા આય. હે ગુરુ, 6 દર્શનોનું ભણતર ભણ્યો છું, તે પછી જ આપના ગેવી દર્શન પામ્યો છું. કોઈ ખેવના સાચો જીવન પંથ, સાચો ધર્મ. મળશે, પણ એ પહેલા મારા કાયદાના પાલનાર્થે શું તૈયારી કરી છે? ગિરનારની 12 વર્ષ પરકમ્મા કીધી છે. 12 વર્ષ કંદમૂળ જમીને ઝરણાના પાણી પીધા છે ગુરુદેવ. ધરા, કચ્છ ધરા. જા ત્યારે જે ધરતીનું અન્ન ખાધું એને જ ચરણે ચાકરી ધરી દે. ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી પા. સકળ ધર્મનો આ એક જ સાર છે, બાકી બધું મિથ્યા છે. ગુરુજી, નિશાની આપો. દુતારાઓની વચ્ચે મને કોણ ઓળખાવશે? કોઈ કોઈને નથી ઓળખાવી શકતો. ઓળખાવશે તો તારી કરણી એકલી જ. લે લે આ 2 તુમડા, ખંભે કાવડ મૂક ને દેહ તૂટી ન પડે ત્યાં સુધી ગરીબ લાચારની સેવામાં એને ફેરવ. गुरु अपनी कावड़ ले मैका जी को दे. खाओ खिलाओ खलक को लोट માંગી લવલી. જોગીડો બનીને જુનાળે ચાલ્યો રે મેકણ. જોગીડો બનીને જુનાળે ચાલ્યો રે. ત્યાં મળ્યા દત્તાત્રેય દેવાયા અનસોયા ના એવા. ખંભે કાપડ લઈને કરજો તમે દિન દુખિયાની સેવા. એવી કચ્છની રે ધરતીનો મેકણ કાપડી રે. મારી કચ્છની રે ધરતીનો મેકણ કાપડી રે. जी नाम, जी नाम. देने को टुकड़ा भला, लेने को हरिनाम. जी नाम, जी नाम. જી નામ. કયું ગામ? ગરવા ગિરનારની ગોદ, પણ મૂળ વતન કચ્છ. મેકણ મારું નામ. એટલે ખબર નથી. મેકણજી, જી, આખા જૂનાગઢની ભીખ અમે બાંધી લીધી છે, તેથી તમે અહીં કાવડ ફેરવી ન શકો. પણ મહંતજી, આ કાવડ તો ગુરુ દત્તાત્રેયે આપેલ છે, કોઈને રોકીએ રોકાશે નહીં. પણ મેકણજી, તમારા રહેવા જમવાની વ્યવસ્થા અહીં થઈ જશે, પછી કાવડ ફેરવવાની આવશ્યકતા ખરી? जी नाम, जी नाम. हमको खाने देत हो पर कावड़ क्या खाए. वह तो कछु चेतन नहीं, भूख लगे नहीं ताय. दत्तात्रेय स्वामी दिए वह चेतन ही कहाय. चेतन હોય તો આપ ही ઉઠ કે અલખ જગાય. હે બાવાજી, કાવડ જો ભૂખી હોય, એમાં જીવ હોય તો એને કહો કે એ જ ચાલીને અલખ જગાવા જાય. जी नाम, जी नाम. मैका जी कहे मात अब जाओ अलख जगाए. चलो वस्ती चेताए के पीछे यहाँ पर आए. चलो 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 काम देनु चलो. હે ભગવાન, આ તો કાવડ એની મેળે ચાલી. રોકો રોકો મેકણ દાદા, કાવડને રોકો, ક્યાંક હું મૂર્છિત થઈ જઈશ.
ક્ષમા કરો મેકણ દાદા, ક્ષમા કરો. હું અવિવેકી આપની આ માન્ય જાળવી ન શક્યો. જીનામ, જીનામ. દાદા, આપની ઈચ્છા હોય ત્યાં કાવડ ફેરવો. મને આપની સેવામાં રાખો અને અહીં જ રોકાઈ જાઓ. મહંતજી, મારે હિંગળાજ માતાના દર્શને જવું છે, જાત્રા કરવી છે. હું જઈશ. દાદા મેકણને મેકણ દાદા કાવડિયાને નહીં ભાઈઓ, મારી જય નહીં, બસ બોલો જીનામ, જીનામ, જીનામ. અરે રોકાવ, એ રોકાવ બાવાજી, આ તરફ ક્યાં જાઓ છો? કેમ? સાધુ તો હરિમાર્ગે ભલો, હિંગળાજ માના દર્શને જાઉં છું. નહીં તંબુર, નહીં ભજન, માતાજી એમ નો રીજે. તંબુરે તે તંગ ચડાઈ, વળિયું તા ઘાવ, રામ તડે રાજી થીએ, જડે છડાજે આમ. પણ આમ એકલા જ કેમ? સાથી સંગાતી કોઈ નથી? હેકડો સો ભલો, જે જો બેલી રામ, મૈકા વૈકુટ પામીએ, નિર્ભય જપીએ નામ. જય હો હિંગળાજ માં, આપનો જય હો. માં, મારી અંતરદૃષ્ટિએ આપને ઓળખ્યા હતા. ખમ્મા માવડી, તમને ઘણી ખમ્મા. દર્શનની અભિલાષા હતી, પૂર્ણ થઈ. મેકણ, તમારી યાત્રા સફળ થઈ. હવે તમે આ વિકટ પથની તસ્દી ન લેતા પાછા વતનમાં પ્રયાણ કરી શકો છો. હે હિંગળાજ માં, જ્યાં સુધી અલેલ કુંડમાં સ્નાન ન કરું ત્યાં સુધી મનમાં અજંપો રહેશે. સ્નાન કરવા અનુમતિ આપો માં. સાચું છે બેટા, ત્યાં સ્નાન કરવાથી તમારા પૂર્વના સ્મરણો તાજા થશે. જાઓ, અનુમતિ છે બેટા. માં, મારા મનની તમામ શુભ મનોકામના પૂર્ણ થાય તેવા આશીષ આપો. તથાસ્તુ. આમ મેકણ દાદા કાવડ લઈ ફરતા, સાધુ સંતો અને જરૂરિયાતમંદોનું પાલન પોષણ કરતા. જૂનાગઢથી દાદા બિલખે આવ્યા અને પ્રથમ ધૂણી ત્યાં જ તખાવી. ત્યાંથી હરિદ્વારની યાત્રાએ ગયા. પછી હિંગળાજની યાત્રા અલીલ કુંડમાં સ્નાન સાથે પૂર્ણ કરી અને કચ્છ વતનમાં પાછા પધાર્યા. બિલકા પછી બીજી ધૂણી દાદાએ જંગીમાં ચગાવી. જંગીમાં એક પ્રભુ ભક્ત આહિર બાઈ હતી, જેને દાદા માટે જબરો અહોભાવ હતો. દાદા જ્યારથી જંગી પધાર્યા ત્યારથી તેમને રોજ દૂધ પહોંચાડતી. એકવાર આહિરબાઈ દૂધ પહોંચાડવા આવી ત્યારે દાદાએ કહ્યું, જીનામ. જી નામ. લ્યો બાવાજી, દૂધ લાવી છું. માતાજી, તમે રોજ દૂધ દેવા આવો છો એ મને ઠીક નથી લાગતું. કોઈક ભગતને મોકલીશ, તેને દૂધ આપી દેજો. બાવાજી, તમે મારા પુત્ર સમાન છો. મારો દીકરો ઉગો નાનો અને તમે મારા મોટા દીકરા. કેમ ઉગા? હા બાપજી, આજથી તમે મારા મોટા ભાઈ. પણ માજી, મને પુત્ર બનાવશો તો તમારી અડધી મિલકતમાં મને ભાગ આપવો પડશે. ભલે, આજથી મારી તમામ મિલકતમાંથી અડધી મિલકતના વારસ તમે અને અડધી મિલકત ઉગાની. બસ. જીનામ, જીનામ. અરે માજી, હું તો અમસ્તો કહું છું, એ મુગાની મિલકતમાંથી મારે થોડો ભાગ પડાવાય. જીનામ, આપના ચરણે મારી તમામ મિલકત મૂકી દઉં તોય ઋણ ચૂકવી ન શકું. અરે પણ હું... બસ બાવાજી, હવે કશું બોલશો નહીં. દીકરા ઉગાના લગ્ન નક્કી થયા છે, એને આશીર્વાદ આપો. જીનામ, જીનામ. ભલે ભલાઈ થીએ, ભૂછે ભૂછાઈ, જુગે જૂની ન થીએ, મેકો ચે કઈ કમાઈ. લે ભાઈ, આ તારો ગોળ ને લાવ દોકડો, બરોબર? ડુંગરસિંહ શેઠ, દોકડામાં તો વધારે ગોળ આવે છે, આ તો ઓછું છે. ડાયો થામા, દોકડામાં દુકાન લેવા આવ્યો છો? હાલતો થા, હાલતો, બરોબર? ડુંગરસિંહ શેઠ,
લ્યો આ તમારી ઉધારીના ફદિયા. ઘરમાં છોકરા ભૂખ્યા બેઠા છે, મને ઘઉં આપો, પૈસા બાકી રહેશે. મેં કાંઈ સદાવત નથી ખોયલું. હું પૈસા હોય ત્યારે આવજે, બરોબર? અરે ડુંગરશી ઠક્કર, આવી કટુતા શાને? ગરીબ માણસ છે, આપી દ્યો ને. ઉગા, મારા ધંધામાં તને ધ્યાન ન પડે. તું તારું સંભાળ, બરોબર? જા ભાઈ, મારે ઘેર જા, મારી માને વાત કરજે, ત્યાંથી તને ઘઉં મળી રહેશે. રામજી તમારું ભલું કરે. जिन मूरखड़े सीताराम न समझा सोई नर सरजा पुता सोई नर सरजा पुता भूख उनजे पेट में भूख उनजे पेट में शेरिया शेरी सुता मुरंजो के जिनके मनो में दगा राम जिनके मन में दगा हो राम जिनके मन में दगावनी के जमजा जोड़ा लगा मुरझो के जिनके मन में दगा. जीनाम जीनाम देने को टुकड़ा भला लेने को हरिनाम. જીનામ જીનામ. મેકણ દાદા પધારો બાપજી. जीनाम डूंगर सी तू दातार पण तो जो पासेरो पेमे डोकड़े भार. બરોબર બાવાજી, બરોબર. પણ મેં તમારું શું બગાડ્યું છે? તું શેરને બદલે પોણો શેર માલ આપે છે, ગરીબોને લૂંટી તું ધનવાન બન્યો છે. લ્યો દાદા, સોપારી, એલચી, તજ ને લવિંગ. વરરાજા, ખોબામાં શું વળે? દાદા, સોપારી એલચી મેં મારા લગ્નની વધામણી રૂપે આખા ગામને આપી છે. રિવાજ છે, લઈ લ્યો દાદા. હોગા ભાઈ, મારી ખવડાવીને ખાવાની નેમ છે. મારી પાસે અનેક સુખિયા દુખિયા આવે, આટલી સોપારી એલચી કોને પૂરી પાડું? હે? અરે દાદા, તમારા ભાઈને આટલો જ ઓળખ્યો. આહિરનો દીકરો છું, તમે કહો તેટલી આપું. મને જોઈએ તેટલી માત્રા તો આ ડુંગરસિંહ પાસે પણ નથી. તમારો પૈડો બોલ જીલીશ, આદેશ કરો. ભલે ત્યારે. જીનામ, મને સોપારી એલચીની 500 કોરી આપી દે. આપનો આદેશ શિરોમાન્ય. અબ ઘડી ઘેરથી લેતો આવું છું. ઓગા આહિર, જવાય નહીં, અહીં આપ. પણ દાદા, 500 કોરી ખિસ્સામાં ક્યાંથી હોય? એટલે જ કહું છું, તું નહીં આપી શકે. મને જવા દે ભાઈ. જીનામ જીનામ. ડુંગરજી શેઠ, આહિરની ઇજ્જતનો સવાલ છે. 500 કોરી ઉધાર આપો, ઘેરેથી લાવી પરત કરી દઈશ. ધંધામાં જીભની વાતો ન ચાલે, બરોબર? ઉગા, તારા ગળામાં પડેલી આ માળા ઉતારી દે તો 500 કોરી આપું, બરોબર? શેઠ, વર્ષોની ઓળખાણ છે, આટલી બેશરમી હશે? લ્યો આ માળા ને કાઢો 500 કોરી. આ જોવી પડે, ચકાસવી પડે ને, બરોબર? ડુંગરસિંહ, ઓછામાં ઓછી 1000 કોરીની માળા છે. જટ કોરી ઢીલી કર. ધંધાના નિયમો તો પાડવા જ પડે ને. લ્યો આ 500 કોરીની થેલી ગણી લેજો, બરોબર? લ્યો દાદા, આપના ચરણે નમન સાથે. આ 500 કોરીની કળબ ગાયોને મહિનાઓ સુધી ચાલશે. હું ચોરે જઈ કોટવાળને આ કોરી આપી સૂચના આપી દઉં. જીનામ જીનામ. હું પણ ઘેરથી 500 કોરી લાવી શેઠને આપી દઉં. વાહ, લખત કે કરાર વગર 1000 કોરીની માળા 500 માં મળી ગઈ. આને ભાગ્ય કહેવાય કા? એકદમ બરોબર. જીનામ જીનામ. ભાઈ કોટવાળ, લે આ 500 કોરી. આની કળબ ગાયોને રોજ રોજ ખવડાવજે હો. ખમ્મા બાપજી, ઘણી ખમ્મા. તમે દાતાર છો બાપુ. રાતોય ડી રામ સે રતો જે રહે, ત દાતારી દરબાર में
મંગે સે લહે. આપની વાણી સત્ય છે દાદા. જે રાત દિવસ રામ નામમાં રત રહે છે તે મહાન દાતાર પ્રભુના દરબારમાં જે કંઈ માગે છે તે પ્રાપ્ત થાય છે. જીનામ જીનામ. લ્યો ડુંગરશી શેઠ, આ 500 કોરી લાવો મારી માળા. હે ભાઈ ઉગા, ધંધાના નિયમ પ્રમાણે તારે 500 નહીં 600 કોરી પરત કરવી પડે, બરોબર? મિત્ર પાસે આવું બોલો છો, મને શરમ આવે છે. પણ હું શરમમાં રહું તો મારા ઉઠમણા થઈ જાય, બરોબર? બરોબર. હું બરોબર. जिन मूल अपने सीताराम न समझा सोई नर सर जागदा हो, सोई नर सर जागदा हो. मथे मीठे जी छाटो खणीने, मथे मीठे जी छाटो खणीने पुठिया लगंदा डंडा मुरख के जिन जे मन में दगा राम, जिन जे मन में दगा हो, जिन जे मन में दगावनी के जमजा जोड़ा लगा, जमजा जोड़ा लगा. જીનામ જીનામ. દાદા, શેઠ માળા પરત કરવાની ના પાડે છે. 500 ને બદલે 600 કોરી માંગે છે. ડુંગર સી તો જો પાસેરો આય ડોકડે ભાર, કી મોરંધી મેકણ છે ડુંગર સી તોજી ડાર. આમ કરીશ તો તારા વંશનો વિસ્તાર સી રીતે થશે ડુંગરસી? ઈ સાચું દાદા, મારી પાછળ ખાનાર કોઈ નથી. શેર માટીની ખોટ છે દાદા. ધરમ કે ઓળા ન થીએ સુખિયા ચોરાય સુતર, મરી વેંધા મેકો છે પાપણીએ જા પુતર. હે તોલમાં ઓછું તોડનાર વેપારી, તમે ધર્મની તો નજદીક પણ જતા નથી. સુખમાં છકી ગયા છો, ચોરી કરો છો. તમે પણ એક દિવસ ચોક્કસ મરી જવાના છો. પણ દાદા, કોરિયું વગર કઈ ચાલે છે? કોરિયું કોરિયું ક્રો કર્યો, કોરિયે में आय कोड, मरी वेंधा माड़ुआ मों में पोंदी धूल. ખમૈયા કરો દાદા, ખમૈયા કરો. આપનું આ સ્વરૂપ સહાતું નથી. લ્યો દાદા, આ ઉગાની માળા તમારા ચરણોમાં. હવે મારા ઉદ્ધારનો માર્ગ બતાવો દાદા. જીનામ. ડુંગરસિંહ, માર્ગ યાદ રાખજે. આજ જીઓ તો ધેર મથિયો અને શકર જેડાથી રહ્યો મુજાશે, મરી રૂંદા પમાડવા હો, ઇનમે રૂંદા ભલે જાવે. ડુંગરસિંહ, નિયમ લે. કોઈ સાધુ સંન્યાસી કે ગરીબ ગુરબાને જમાડ્યા વગર જમીશ નહીં. પ્રતિજ્ઞા કરું છું દાદા, સદાચારને રસ્તે ચાલીશ. ભૂખ્યાને અન્ન ખવડાવીને પછી જ હું ખાઈશ. મારું જીવન તમને અર્પણ દાદા. મને આપના સત્સંગમાં રહેવા દ્યો. જીનામ 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 જીનામ. જીનામ જીનામ. પધારો દાદા, વાંઢિયા ગામે આંજુ સ્વાગત આય. દીકરી, તું નસીબદાર છે કે ફૂલ જેવો ભાઈ તને મળ્યો. ભાઈએ પસલી આપી કે નહીં? હા દાદા, બહેન શાંતાએ હેતે રાખડી બાંધી, પસલી તો આપવી જ પડે ને. લ્યો દાદા લોટ. જીનામ 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 જીનામ. હે ભગવાન, એવા તે કેવા નસીબ કે મને ન ભાઈ બનાવી. બધી બહેનો પોતાના ભાઈઓને
હેતે રાખી બાંધીને હર્ષગીલી બને છે. જ્યારે હું ઉદાસીનમાં બુડતી જાઉં છું, મારા પ્રભુ તે મને એક જ બંધવડો આપ્યો હોત તો મારું નભાઈ મેણું ટળત. મારા વીરા હાયરે હું આજ વીર પસલી મનાવત. જીનામ જીનામ. લ્યો દાદા લોટ. બહેન જસી રબારણ, આજે ચોમેર હર્ષોલ્લાસ છે, તું કેમ ઉદાસ દેખાય છે? અરે દાદા, તમે તો જાણતા જ છો આજે વીર પસલીનો દિવસ છે. મને થયું કે હું કેવી અભાગણી છું કે ભગવાને મારા કર્મે ભાઈનો વહાલે નથી લખ્યો. જીનામ જીનામ. બહેન, તે તો બહુ મન પર લઈ લીધું. આજ સવારથી મને પણ લાગતું હતું મારે એક બહેન હોય તો કેટલું સારું. આજથી તું મારી બહેન અને હું તારો ભાઈ. ખમ્મા લે, બાંધી દે રાખડી. ખમ્મા મારા વીરાને ઘણી ખમ્મા. લે બહેન, તારી પસલી. દાદા, આ હર્ષના આંસુ કેમેય રોકાતા નથી. તમ જેવા મહાપુરુષ બંધુ બનવા તૈયાર થયા. ધન થઈ ગઈ બાપા, ધન થઈ ગઈ. લાવો વીરા, તમારા દુખણા લઉં. મારા જેવી 1000 બેનો તમારા પર ઓળઘોળ. બેન, આજથી જીવનભર આપણે ભાઈ બહેનના બંધને બંધાઈ ગયા. જીનામ બોલ, જીનામ જીના જીનામ જીના જીનામ. જીના. આમ મેકણ દાદા દરેકના દુઃખ દર્દમાં ભાગ લેતા. હવે દાદાએ લોડાઈ ગામમાં પોતાનું આસન જમાવ્યું હતું. આ ગામમાં આહિર જ્ઞાતિના પટેલના પુત્રી લીરબાઈને બાળપણથી જગત પર વૈરાગ્ય આવી ગયો હતો. એ પ્રભુ ભક્તિમાં લીન રહેતા અને સદગુરુની પ્રતીક્ષા કરતા. મેકણ દાદાને પ્રત્યક્ષ જોતા જ લીરબાઈની ગુરુશોધ પૂર્ણ થઈ ગઈ. એમના આત્માએ કહ્યું, આજ મારા સદગુરુ છે જેમની હું વર્ષોથી પ્રતીક્ષા કરતી હતી. લીરબાઈ દાદાના દર્શનાર્થે પ્રભાતથી જ પ્રભુ ભક્તિ આદરે. દાદા જ્યારે કાવડ લઈ ભિક્ષા લેવા આવે ત્યારે આદર સાથે ભિક્ષા આપે, દર્શન કરે અને ત્યારબાદ જ પોતે ભોજન ગ્રહણ કરે. આ તેમનો નિત્યક્રમ હતો. એક દિવસ એવું બન્યું કે દાદા ભિક્ષા લેવા આવી ન શક્યા. લીરબાઈએ અનાજનો એક દાણો પણ મોઢામાં ન નાખ્યો. એમના માતા પિતાએ અપવાસ છોડવા સમજાવવા માંડ્યું. ધન મેકે જૂઠું સિયું, ધન આયરા લોટ, મોડ બંધા મંજીએ સતગુરુજી ચોટ. સાચી વાત છે દીકરી લીરબાઈ. મેકણ દાદાના ઢેબરાને પણ ધન્ય છે અને આહીરોના લોટને પણ ધન્ય છે. હા બાપુ. સદગુરુની ચોટ લાગવાથી મોડબંધ રાજવીઓ પણ એમને નમન કરે છે. લીરબાઈ દીકરી, મેકણ દાદા તો મસ્ત મોલા. જ્યાં કોઈને મુસીબતમાં જુએ ત્યાં સેવામાં રોકાઈ જાય. એમની રાહ જોતી ક્યાં સુધી ભૂખી બેસી રહીશ? કષ્ટ શાને સહન કરે છે બેટા? દુઃખ મુખ ને ડાખડા, નેણે નિંદર નકન, માં જીની જે મન में શરણ સે પસંદ. માં, મેકણ દાદાના દર્શન વિના હું નહીં જમું. લીરબાઈ, હવે તારા લગ્ન થવાના છે, શરીરનું ધ્યાન રાખવું પડશે. આમને આમ તો કાયા ઘસાઈ જાય. દાદા તો હજુ 5 દિવસ નહીં આવે તો શું ભૂખી મરી જઈશ? પછી કોઈ વાતનો અંત હોય કે નહીં? ખાધે પણ ખરાય ન કે કાયા તે ભાર, મેરી વેયો મેકણ છે કે ન વિધિ ઉચકાર. ખરા હૃદયથી ભગવાન ભજો તો પ્રભુ પણ હાજરા હજૂર થાય છે. મારા ગુરુજી જરૂર આવશે. જીનામ જીનામ જીનામ. માં, બાપુ, દાદા આવ્યા, મારા ગુરુજી આવ્યા. વિઠેજીની વાટ શેષો ઘટે શરીર જો, મોંઘા ડઈને વાટ પરિયન રખજે પાસ મેં. નમન ગુરુદેવ, આપની વાણીનો મર્મ પામવા લાગી છું. આપે કહ્યું, જેમની પાસે બેસવા માત્રથી શરીરનું દુઃખ ઓછું થઈ જાય
એવા પ્રિયજનોને તો મોંઘા મૂલ દઈને પણ સાથે જ રાખવા જોઈએ. જીનામ જીનામ. દાદા ગઈકાલથી ભૂખી છે, આપના દર્શન વગર જમતી નથી. તમે જ એને સમજાવો. હા દાદા, એને ભક્તિ ભાવ સિવાય કશામાં રસ પડતો જ નથી. દીકરીની જાત છે, એના લગ્ન નક્કી થઈ ગયા છે, આમ કેમ ચાલશે? જીનામ. બેન, લીરબાઈને પ્રભુ નામથી નેહળો લાગ્યો છે. એણે સંતવાણીનો મર્મ જાણ્યો છે, એટલે ચાંતો જે કે સંતવાણી સમજાણી, દુખડા હું કે મન ઉજાણી, મોહ માયા સે અજાણી, રીએ પ્રભુ નામ જા બંધાણી. જા દાદા માટે લોટ લેતી આવ. દાદા, દીકરીનો બાપ છું, ચિંતા થાય છે. જવાન દીકરી ઘરમાં હોય ત્યારે બાપને ઊંઘ હરામ થઈ જાય છે. હા દાદા, અમારો પડ્યો બોલ ઝીલે છે, પણ લગ્નની વાત કરીએ તો છંછેડાઈ જાય છે. કે છે હું લગ્ન નહીં કરું. સદગુણ કો સદગુણ મિલે, निर्गुण को मिले न कोई, निर्गुण को तो सो मिले जो राम स्नेही हो. दूध का तो दूध है पानी का पानी, काया माया बादली, લીરબાઈએ એ વાત જાણી. તમે એને પરણવા મજબૂર ન કરશો બેન. કોઈના હૃદયને સંતાપવો નહીં, હૃદયો રાખે એમ રહેવું. દાદા, હું પણ મા બાપુને એ જ કહું છું, હૃદયો રાખે એમ રહેવું. લ્યો દાદા લોટ. લીરબાઈ, હું ફરતો મુસાફર, મારા નેઠા કેવા. તારે જમી લેવું ને ક્યાં આશ્રમે હું જે પથ્થર પર નાહું છું ને એ પથ્થરને દૂધ પાવું. પથ્થર દૂધ પીવે તો સમજવું હું જંગીમાં હયાત છું. મને હાજર નાજર માની અન્ન ખાઈ લેવું, વ્રત પૂર્ણ થયેલ સમજવું. જે દી પથ્થર દૂધ પીવાનું છોડી દે ત્યારે સમજવું મેં આ ફાની દુનિયા છોડી દીધી છે. જીનામ. દાદા, મને એ સેવા બહુ ગમશે. જીનામ 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 જીનામ. દાદાનો આદેશ મેળવ્યા પછી લીરબાઈ વખતો વખત દાદાને આશ્રમે જતા. ત્યાં સાફ સફાઈ, પાણીની વ્યવસ્થા, ધૂણી માટે લાકડા લાવવા, આ બધા કાર્યોએ હોશભેર કરતા. દાદાની સેવામાં તેમને નિજાનંદ પ્રાપ્ત થતો. જે દિવસે દાદા પરત ન ફરે તે દિવસે પથ્થરને દૂધ પીવડાવતા. પથ્થર દૂધ પીવે એ ચમત્કાર જોઈ સૌ અચંબામાં પડી જતા. હા, આજે પણ એ પથ્થરની પૂજા થાય છે. વૈશાખ મહિનો શરૂ થતાં જ આહીરોમાં લગ્નની મોસમ ખીલી. લીરબાઈના લગ્ન માટે તેમના સાસરા પક્ષના માણસો આવવાના હતા, તેથી માતા પિતાએ લીરબાઈને ફરી એકવાર મનાવવા પ્રયાસ કર્યા. हट बाजारे न जुड़े ई अंधर में आए, ममु अखर में को चे सतगुरु सिखाए. र ने म वडे बोलाता राम नामનું રટણ હે આત્મા તો ભૂલીશ નહીં. એ રીતે વર્તીશ તો જમનો શોર બકોર કદી તારે કાને પડશે નહીં. મારા ગુરુની આ શીખ છે. લીરબાઈ, કેટલા કલાકોથી તું આમ ને આમ બેઠી છો. તારી દશા તો જો બેટા. દીકરી, આજે વેવાઈ આવવાના છે, તારો વેશ તો જો. વાસ્તવિકતા ક્યાં છે? દરેકે પોતાનો અંચડો ઓઢ્યો છે. આ પોશાકમાં શું કમી છે? દેખાડો કરવો મને માફક નથી, પછી શાને પજવો છો? તારે લાજ આબરૂની નથી પડી, પણ અમે જ્ઞાતિને શું કહીએ? તારા બાપુ જ્ઞાતિના પટેલ છે. અરે એમનો તો વિચાર કર. પણ માં, મને આ બધું નથી ગમતું. સંસારની માયાજાળમાં મારે નથી ફસાવું. સતગુરુની શીખથી મારો આત્મા મુક્ત બની ગયો છે માં. પરંતુ સંસાર વ્યવહારના બંધનોથી શા માટે ભાગવું? હમણાં એ લોકો આવતા જ હશે. તારું ગાન પણ બંધ કર, નહીતર મારે સખ્તાઈથી કામ લેવું પડશે. પણ હું શું કરું તો તમે? બસ, હવે એક શબ્દ નહીં બોલતી. લે આ લગ્નના કપડાં પહેરી લે, અને ન પહેરે તો મને મરતી ભાળ. માં, બાપુ, આવો જુલમ ન કરો. લીરબાઈ મરી જશે. પણ તે અમારું જીવવું મુશ્કેલ કરી દીધું છે, તેનું શું? જલ્દી તૈયાર થઈ જા. સમાજમાં અમારું જીવવું દોયલું થઈ ગયું છે.
દાદા, મેકણ દાદા, મારા અંતરમાં લગ્નના આનંદના બદલે શોકના વાદળો ઘેરાય છે. લગ્નની વાત થયાના દિવસથી મેં ઉપવાસ ચાલુ કરી દીધા છે. કોઈને મારી ભક્તિની દરકાર નથી. જો રાજી નહીં થાવ તો માએ મરી જવાની ધમકી આપી છે. આ મુસીબતનો માર્ગ બતાવો મેકણ દાદા, માર્ગ બતાવો. હે ભગવાન, આવી ઓલાદ હોય, સેવા ભક્તિની આપણે ના નથી કહેતા, તો પછી આપણી વાતે એણે માનવી જોઈએ ને. હવે ઈ તો છોરું કહેવાય, જીદ કરે, એને પરણાવવી છે નક્કી છે. જો રાજી ખુશીથી નહીં માને તો પરાણે ફેરા ફેરવી દઈશ. પણ એ કેમ સંભવ થશે? બધું સંભવ થશે. તમે વેવાઈની આગતા સ્વાગતાની તૈયારી કરી રાખી છે ને? હા. પટેલ, ઓ પટેલ, લાગે છે વેવાઈ આવી ગયા. હે આવો આવો, પધારો, અમારા અહોભાગ્ય, આંગણું પાવન કર્યું બાપા. અરે અહો ભાગ્ય તો અમારા કે તમ જેવા સંબંધી મળ્યા. બેસો બેસો, હું તમારા માટે જલપાન લેતી આવું. કોઈ તકલીફ તો નથી થઈને અહીં પહોંચવામાં? ના રે ના, મરદ માણસોને તકલીફ તે કેવી, શું કહો છો? પટેલ, રિવાજ પ્રમાણે વહુને અમારે ગામ દર્શન કરવા મોકલો, એટલે લગ્ન પહેલાની વિધિ થઈ જાય. કેમ નહીં, લીરબાઈ તૈયાર જ છે. રીત રિવાજ તો નિભાવવા જ પડે ને. વેવાઈ સાંભળ્યું છે કે લીરબાઈ કોઈ બાવાજીને આશરે છે, ત્યાં સેવા ભક્તિ કરવા જાય છે. હા, એ તો કચ્છના કાવડિયા મેકણ દાદાના આશ્રમે પૂજા અર્ચન સારું જાય છે. પણ પટેલ કહેવાય છે કે એણે જોગણ જીવન પસંદ કર્યું છે, લગ્ન કરવાની ના પાડે છે. એ તો દરેક છોકરી પેલા લગ્ન કરવાની ના જ પાડે. છોકરા છયા થઈ જાય એટલે સંસારમાં મન પરોવાઈ જાય. શું કયો છો વેવાઈ? ઈ ખરું પટેલ. લ્યો, હવે લીરબાઈ દીકરીને બોલાવો. સાંભળો છો, લીરબાઈ એના ખંડમાં નથી. કેમ, ક્યાં ગઈ? હમણાં સુધી તો હતી. જરૂર દાદાના આશ્રમે ગઈ હશે. વેવાઈ, ઈ તમારી સાથે આવતા પહેલા દાદાના પગે લાગવા ગઈ હશે. ચાલો આપણે ત્યાં જઈએ. હા હા, ચાલો 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 ચાલો, 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 ચાલો. રાધે ધણી મારો યાદ અલખ ધણી નો યાદ કરતા ને રાધે ધણી મારો યાદ પચીસે પારણા બાંધતા 100 વર્ષે જેના સગપણ થાતા હજારે પરણાવતા 100 વર્ષે જેના સગપણ થાતા હજારે પરણાવતા
હાથીને અનુમાન હતી અનાજ નારે તે દી બીગડે નહોતા દૂધ પીને દી ગુજારતા અનાજ નારે તે દી બીગડે નહોતા દૂધ પીને દી ગુજારતા. લીરબાઈ, આ શું તમાશો છે? બાપુ, હું મારા હૃદય સામે લાચાર છું. લીરબાઈ, હવે મારે આપઘાત કરવા સિવાય બીજો રસ્તો નથી. આ દી જોવા તને જન્મ આપ્યો તો? લીરબાઈ, અમારા ઘરમાં અન્ન પાણીની કમી નથી કે તમારે આશ્રમમાં રહેવું પડે. અભ્યાગતો, બેસીને વાત કરો, શાંતિથી બોલો. માં, બાપુ, આપને આપઘાત કરવો પડે એવું મેં કંઈ પણ કર્યું નથી. લગ્ન સમયે ઘેરથી નાસીને અમારું નાક કપાવ્યું તે કઈ સારું કાર્ય છે? બાપા, હવે હું ભક્તિ માર્ગેથી પાછી ફરું તો આપણું નાક કપાય. વિશ્વાસ રાખજો, તમને નીચું જોવું પડે એવું પગલું લીરબાઈ કદાપી નહીં ભરે. પણ લીરબાઈ, તમારું આ પગલું યોગ્ય નથી. આ એમ ન માને, એને તો બાંધીને ઘસડી જવી જોઈએ. હાલ લીરબાઈ, નહીતર ઢસડીને લઈ જઈશું. ખબરદાર, હું આયરની દીકરી છું. મને અડકનાર બળીને ભસ્મ થઈ જશે. મારી આંખની અગન જ્વાળાઓ તમારો વિનાશ સર્જે તે પહેલા ચાલ્યા જાઓ. આ તો ભૂમિનો ભાર ઉતારવા જાણે જોગમાએ જગત પર અવતાર ધારણ કર્યો. લીરબાઈની આંખોમાં તો જાણે અગ્નિના તડકા જરે છે. લીરબાઈમાં તો અચાનક અસુર સંહારક મહાકાલીના રૂપમાં ફેરવાઈ ગયા. લીરબાઈ, શાંત થઈ જા. સાંભળી લ્યો ભાઈઓ, હવે આ તલમાં તેલ રહ્યું નથી. ભાઈ, આ જોગમાયાને તમે પરાણે લાડી બનાવી તમારે ઘેર લઈ જશો? મારો એકનો એક દીકરો છે, એના જીવનની સલામતી જોખમાં આવે એવું હું કદી નહીં ઈચ્છું. મારે જોગીની ધૂણીમાં હાથ નાખવો નથી. માથું સલામત હશે તો ઘણી પાઘડીઓ મળી રહેશે. ચાલો ભાઈઓ, પાછા ચાલો. ચાલો 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 ચાલો. જીનામ, જીનામ, જીનામ. દાદા, આજથી હું અહીં જ રહીશ. તમને આરામ આપવા, કાવડ ફેરવવા પણ હું જઈશ. જીનામ, 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 જીનામ. આમ લીરબાઈ લોડાઈ ગામની જીવંત દેવી બની ગયા. દાદાએ જ્યારે ધ્રંગમાં સમાધિ લીધી ત્યારે લીરબાઈએ પણ એમની સાથે જ જીવંત સમાધિ લીધી.